હા એ હવે આ પદરી ધીમે ધીમે ઉનાળો ચાલુ થાય છે. હવે આજ થોડી ઝીણી કેવી તડકી લાગે છે. હું ઝીણી કેવી એ ગજુભાઈ પરસેવાનો પલી ગયો હો હું. હે તો હું ભલા મણા તો હું પણ હવે એકાદું એસી નખાવું પડશે હો. હા હો ગજુભાઈ એસી ના તો અમે તો સપના જ જોઈ હો. અમે તો ક્યાં એસી ના વેત. એ પત્રી હું શું કહું હો ધીમે ધીમે ઉનાળો ચાલુ થાય છે તો કાંઈક ધંધાનું કરાય હો. એ ગજુભાઈ અત્યારે છે ને ઉનાળામાં વધારે ને વધારે હું હાલે ખબર તમને? એ ભજીયા છે પછી છે ને સમોસા છે એવું બધું છે ને અત્યારે ઉનાળામાં બહુ હાલે. એ પત્રી ઉનાળામાં છે ને કોઈ તળેલું ન ખાય, તો શું ખાય? તેલ વાળી વસ્તુ કોઈ ન ખાય. એ ગજુભાઈ અત્યારે એ જ હાલે. બીજું હું આઈસ્ક્રીમ ને એવું હોય બીજું કાંઈ ન હાલે ભલામણ અત્યારે. અત્યારે છે ને તડકામાં ઠંડુ જ હાલે. હા ઠંડુ થોડું ઘણું હાલે ત્યાં કે બહુ વધારે ન ખાય કોઈ શરદી થઈ જાય. આઈસ્ક્રીમ છે, ગુલ્ફી છે, કોન છે, તો હા. પછી ગોળા છે, ફેફસી છે અને હારામાં હારી વસ્તુ તો છે જ તે ટાઢા ટમેટા. હા હો ટાટા ટમેટા છે અને આમ જોતું ટમેટા તો હાવ સસ્તા છે. પણ એ ગજુભાઈ હાલો આઈસ્ક્રીમ નું કરી નાખવી. એલા ઈ બધું મોંઘું પડે, ઈ દુકાન કરવી પડે ને ઈ બધું બહુ મોંઘું પડે. ટમેટા હાવ સસ્તા છે, 5-10 કિલો લઈ આવી. એ તો એ ગજુભાઈ તમારો ઈરાદો શું છે? હું છે હું ટમેટાનો ધંધો કરવાનો, ફૂલ ટાઢા કરવાના બરફ જેવા. હવે એવા ટમેટા ફમેટા નો હાલે અહીંયા. એ ગજુભાઈ એવા ટમેટા બમેટા આપણે કાંઈ કરવા નથી હો ભાઈ. તમારે કરવા હોય તો કરો. એવા ટમેટા ને બટેટા ને એવું નો હાલે અત્યારે. એ પત્રી ટમેટાનું ફૂલ હાલ છે હો. એ ભાઈ નો હાલે. ટમેટા કોણ ખાય? એલા કોણ ખાય? હું ગામ ખાય. એ ગજુભાઈ ટમેટા તો ઈ રોજ ઘરે ખાતા જ હોય, ઈ શાકમાં નાખતા હોય, બધું કરતા જ હોય. એવા ટમેટા કોઈ નો ખાય હો. આઈસ્ક્રીમ નું કરવું હોય તો બોલો, બાકી ભજીયા તો હું કરવાનો. તો તું ભજીયાનું કર ભાઈ, હું ટમેટાનું કરું. એ ગજુભાઈ તમને છે ને ભાઈબંધ છો ને એટલે સાચી સલાહ આપું કે ટમેટાનું રહેવા જો ખોટમાં જાઓ. એલા ખોટમાં તું જાય, હું ના પાડું છું કે આવાનું કોઈ છે ને તળેલું ન ખાય. એલા પણ એ ગજુભાઈ ભલે તળેલું ન ખાય, ઠંડુ ખાય, પણ ઠંડામાં કોઈ ટમેટા ન ખાય, આઈસ્ક્રીમ ખાય, કોણ ખાય? એ ભાઈ તો તું રેવા દે, હું કરું છું ટમેટાનું. ગજુભાઈ રહેવા જો. રેવા તું દે ભાઈ, હવે હું તો જો જાવ છું, હું કરું છું ટમેટાનું. જાવ દે પત્રી તું. હા તો કાંઈ વાંધો નહીં. આપણે ભાઈ જા. હાલો ટમેટા ટમેટા ટમેટા, ટાઢા ટાઢા ટમેટા, બરફ વાળા ટમેટા. હાલો 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 ટમેટા ટમેટા ટમેટા, 5 નું 1 20 ના 5, 5 નું 1 20 ના 5, ટાઢા ટાઢા ટમેટા, બરફ વાળા ટમેટા. વાહ ગજુભાઈ વાહ, હજી તો ઉનાળો બેહવાની શરૂઆત કરી ત્યાં તો ટાઢા ટમેટા વેચવાનું ચાલુ કરી દીધું. તો વાહ ગજુભાઈ હાલો હાલો સખાડો. એ ગાંડા આમાં કઈ શાખવાનું ન હોય, સીધું લઈ જ લેવાનું હોય. હવે મુહૂર્ત કરે તારે ખબર સેવડો પેંડા આપે ત્યાં ટમેટા છે તો ટમેટા સખાડો પેલા. પણ મેં આ સાયકલમાં મુહૂર્ત કર્યું, આમાં સેવડો ને પેંડા ને એવું ન હોય. છે કે એવું છે તો સેવડો પેંડા ન હોય તો કાંઈ નહીં, ટમેટો સખાડજો, મારે તો હાલે ગમે ઈ. એલા એ ભાઈ ઈ બધું ગણતરીમાં હોય. અને ટમેટા અત્યારે કેટલા મોંઘા છે તને ખબર છે? એ ગજુભાઈ ટમેટા ક્યાં મોંઘા છે, ટમેટા તો સસ્તા મળે. પણ એ સસ્તા મળે હાલ ટમેટા તે ઈ હું કઈ દુકાન વાળો છે ઈ હું કઈ ટાઢા કરીને આપવાનો છે, બરફ વાળા કરીને આપવાનો છે? એ બરફવાળા કરીને ન આપે પણ ટમેટા સસ્તા હોય ઈ ખબર છે. આપા બરફ વાળા ટાઢા ટમેટા તો મારે કરવાના ને. અને એ ગાડીનું પેટ્રોલ બાળીને ઠેઠ ક્યાંય આમ જવાનું 10-12 કિલોમીટર, બરફની ફેક્ટરી આવી ત્યાંથી બરફના ગાંગડા લાવવાના અને મારે આ બધું ટાઢું કરવાનું ભાઈ. પેટ્રોલ ના ગણ, હે આવવા જવાનું બધું ગણ, કેટલું મોંઘું પડે. એ ગજુભાઈ તો તમારી પાસે તો સાયકલ છે, એમાં ક્યાં તમે પેટ્રોલ બગડ્યું? આ તો કહું છું એમ, કાલ સવારે ગાડી લઈને જાય તો હે મારે બધો વેરંટાઈ ચડાવવો પડે ને ભાઈ આમાં. આ તો કાંઈ વાંધો નહીં, એક ટમેટો તો આપો હાલો, 5 રૂપિયા આપી દઈશ. એ ગાંડા હે એક જ ટમેટું ખાવું? તો કેટલા ને એક? 5 નું 1 20 ના 5. 20 ના 5. હા હા તો એક ખાવા આપો, 4 પાર્સલ આપી ગયો. તો એમ કેને પણ એ ફૂલ ટાઢું આપજો, ફૂલ ટાઢું. અરે ફૂલ ટાઢું અહીંયા મેકીને કાપો તમ તારે. જોઈ લે તું. એ ઉપાય છે ને ટાઢું? એ બધું ભાઈ આલ્યો 20 રૂપિયા. ઓય ફૂલ ટાઢું હું. તો પછી 4 પાર્સલ આપજો, હું ઘરે જઈને ખાઈ લે. એ હા બધું ભાઈ આમાં તમે કમાઈ જશો હો.
એલા ગાંડા આમાં શું કમાવાનું હોય ભાઈ? વાપરવાનું નીકળે એટલે ઠીક છે ભાઈ. આ તો હાવ રખડું એની કરતા કાંઈક આવો નાનો હુનો ધંધો કરવી એમ. આ છોકરાઓને છેતરવાનો ધંધો ચાલુ કર્યો હો તમે. એ ભાઈ કઈ છોકરા આમાં ક્યાં છેતરાવાના ભાઈ? હું તો ખવડાવું છું ને ભાઈ. તો મફત ખવડાવતા હોય તો હોય. એ 20 ના 5 આપો છો હો. 10 ના કિલો ટમેટા માર્કેટમાં મળે. એ તો ભાઈ ત્યાંથી જઈને લઈ આવી. મેં તને વેલેન્ટાઇન ગણાવ્યો કે ન ગણાવ્યો ગાંડા? કાંઈ વાંધો નહીં. હવે કાલથી નહીં લેવા આવું. કાલથી હે ને ટમેટા માર્કેટમાં જ લઈ આવીશ. અને બરફ છે કે નહીં એ ઓલા રણછોડના ફ્રીજમાં પડ્યો તો નાખી લઈ આવીશ. હા તો કાંઈ વાંધો નહીં. જાવ દે તું અમારા ધંધા ભાંગી નીકળ હાલ. હાથ તો પાડો યાર. એ હાલો હાલો ટાઢા ટમેટા, બરફ વાળા ટમેટા. હવે હાલો ટમેટા. હાલો ટાઢા ટમેટા, બરફ વાળા ટમેટા. ગજુભાઈ હું વેચો? એ ભાઈ ટાઢા ટમેટા. ન્યા હાથ નાખ માય. કેટલાનું એક? 5 નું 1, 20 ના 5. 2 કિલો લેવા માર. એ રણછોડ, હું કઈ કિલો ના ભાવે નથી વેચતો ભાઈ, છૂટેક વેચું છું. ઠંડા છે બહુ. અલા, જોઈ જો અડી જો ખાલી. ઓહ, બહુ ટાટું લાગ્યું. હું તો પછી એક આપી દો ને તો. ખાલી એક હા, લાય 5. ગામમાં 5 માં 3 આપે ગજુભાઈ. એ ભાઈ ઈ છે ને ઓલા ટમેટા હોય, હાવ દેશી ટમેટા છે, દેશી. તું એકવાર ખા પછી મને કે તું. બહુ ઠંડા છે. હા, આ ટમેટું છે ને ઠંડુ હોય છે અને ગળ્યું હોય છે. છે ને ગળ્યું? બહુ ગળ્યું છે હો ગજુભાઈ. તો પછી હાલો ચારે. હા, હજી મારા ગામમાં બાકી છે બધે. હે વાંધો ન. હાલો ટાઢા ટમેટા, બરફ વાળા ટમેટા. ઓ હે, આ તો મોટા વેપારી આવ્યા. હું એ ગજુભાઈ, આ તો પૈસાના પાળા પાડી દીધા છે ને. પત્રી હું પાળા પડે કેમ? એ 45-50 રૂપિયાનું તો માંડ છું. હજી તો ટમેટા નાય નથી નીકળ્યા. બરફ ના તો હું ગણતોય નથી. એ ના પડતો તો અત્યારે ટમેટા નો હાલે. એ ગજુભાઈ કહું છું, ઉનાળામાં ભજીયા હાલે તો કે ટમેટા કરો, લ્યો ટમેટા કરો. એ પત્રી કાક ઘરના આખું ખોખું હજી ભર્યું અને કિલો તો જેવા હજી ઘરે પડ્યા ફ્રીજમાં. હજી કિલો ઘરે પડ્યા? તો ઓહો, એ ગજુભાઈ તો મને લાગે હાથ દી વેચાઈ જાય. અરે ના ભાઈ, બગડી જાય. આ કઈ થોડા હાથ દી પડ્યા રે. એ પત્રી આજ પછી ટમેટાનું હું કોઈ દી ન કરું. આ ખાલી છે કાક કન્યા ભાઈ, કાક ગત્તું થાય એવું, કાક કન્યા કાકા ઉભા થાય એવું, કાક કન્યા. એ ગજુભાઈ, પ્લાન તેમ એવું છે ને કે મારે કે દુનિયા ના હોય. પા તો હું કોઈ કે તો હું કહું એકાદો પ્લાન કાઢ ને ભાઈ, કાક મારે આ કાક રોકડું થઈ જાય તો સારું ને ભાઈ. એ ગજુભાઈ, સીધા દાદા છે જ તે ને. પણ ઈ કઈ થોડા એ કરે એટલા બધા ટમેટા ખાઈ જવાના. અરે ભલે નો ખાય પણ ગજુભાઈ તમારા પૈસા ઉભા થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. આ પૈસા ઉભા થઈ જાય ને તો કાલ ભજીયાનું કરી નાખવું છે. તું કે ને એમ ભજીયાનું હાલ છે. હા, હવે આવ્યા લાઈન ઉપર. કહું છું ઉનાળામાં ભજીયાનું હાલે. હા. એ ગજુભાઈ, આ સીધા દાદા છે ને ઈ શરત ઉપર બહુ માને. ઈ વટીલા માણા. આપણે એમ કેવી ને સીધા દાદા આમ નહીં આમ, તો કે હા ના આમ જ તે સીધા દાદા એમ કે. પણ મારે ક્યાંય ની યાર શરિયત મારવા જ આવી. એ ગજુભાઈ, તમે નો મારો તો કાઈ નહીં, હું શરત મારું ભલા માણા. હા તો હાલે લે પત્રી, તને આમ જો 25 રૂપિયા વાપરવા આપી દઈશ. એ ગજુભાઈ, તો તમે ધંધો કરો, મારે 20-25 રૂપિયા અમારે નથી જોતા. થોડાક વધારે આપી દઈશ. હા તો વાંધો નહીં, તો બરોબર. તો પછી જાવું ક્યાં પડશે? એ ગજુભાઈ, કાંઈ જવું ન પડે. હાલો માટો મારવી એ એટલામાં થશે. હા તો કાંઈ વાંધો નહીં. હાલ્યા આમ ક્યાંક આગળ હાલવી, ક્યાંક ખામાં મળી જાય તો મેળ પડી જાય. હા, એ શરત નું જ કહેવાનું. હા તો ઈ બધું તારે કહેવાનું છે ભાઈ. એ ગજુભાઈ, ઈ બધું સંભાળે તમ તારે. બસ હા તો કાંઈ વાંધો નહીં, હાલો. કેટલા સમયથી ટમેટાનું શાક ખાવાનું મન થાય છે, પણ અત્યાર સુધી તો ટમેટા કેટલા મોંઘા હતા, હવે સસ્તા થયા છે. આ એકલા તેલમાં વઘારીને ખાવ અને સેવ લેતો આવું ગામમાંથી. હાલ કિલો ટમેટા લેતા આવું પેલા જાઓ. હાલો ટમેટા. લ્યો, ગામમાં લારીઓ ફરવા મળી હજી ટમેટા સસ્તા છે ને ત્યાં. લે અંદર વ્યા, અંદર ટમેટા લેવા જ છે. લે, આ તો ઘરનો જ માણસ નીકળ્યો, હું કો લારી વાળો છે. એ ભાઈ ઓ ભાઈ, ટમેટા. સારું કર્યું લે, નતર મારે ઠેઠ ગામમાં આટો થાય. કિલો જોખી દે લે. એમ કઈ કિલો ના ભાવે નથી વેચતા. એટલે ગણતરી ઉપર આપે છો? હા તો મારે એકલા ને કેટલા જોવે ને? એ 25 લાય.
એ સીધા દાદા ઈ રીતનું નથી યાર. તો તું ટમેટા વેચે એમ તો કે છો? અરે ટાઢા ટમેટા વેચું છું. પણ એ ગજુભાઈ તમે પણ અહીંયા હું લેવા આવ્યા? ઈ સીધા દાદા તાજા ટમેટા થોડા ખાઈએ કે? એ આયા હું કામ આવ્યા એટલે હું છે ને મારું નામ સીધા તને ખબર છે ને, અને આ ટાટા કેટલા છે? આખું ખોખું ભરીને છે. પણ હો, દેશી છે હો દેશી. હવે એ દેશી હોય કે પરદેશી હોય, ટમેટા છે ને મને પહેલેથી ખૂબ ભાવે. ખોટી વાત છે. તમે છે ને ઈ ટમેટા ખાય જ ન કહો ભલા મને. એ ગજુભાઈ હાલો હાલો હાલો. પણ મૂળ તો 5 કિલો છે ને, બધા ખાઈ જાવ. બોલ બત્રી. ખોટી વાત છે, ખોટી વાત છે. સીધા દાદા તમે છે ને ખાય જ ન કહો. જાઓ. હવે તું છે ને પત્રી મને ખોટું જનૂન ન ચડાવતો. શું? અને એક ફેરી હું જો આમ સડાસડીમાં આવી ગયો ને પછી પાછું વળું જ નથી જોતો. એ જૂનું ની વાત જ નથી. હાલો શરત મારવી બોલો. એ પત્રી આ વધતું જાય છે હો. પૂછ એ મરસા કેટલા ખાઈ ગયો તો દાળપુરીમાં? ઈ મરસા હતા. આ દેશી ટમેટા છે. આ ખટુંબડા આવે, ખટાશ પકડી જાય. હા ઉભા ને એક છે એક બાપા કરશો. પત્રી ગામમાં છે ને તારી જવડો હતો ને 1 ડોલ લાડવા ખાઈ જતો લગ્નમાં હું. એ ઈ જમાના ગયા. હવે છે ને તમે 5 ટમેટા ન ખાય શકો. 5? હા આ બહુ વધતું જાય છે પત્રી. 5 નહીં પણ આ પેટી આખી ટમેટા ખાઈ જાવ, અને જો ન ખાઈ જાવ ને તો સમજો કોરી મુંડાઈ નાખો હો. કોરી હા મૂછ ના સવાલ છે. 500 લાગે. બસ હા હા લાગી બસ. હા તે કાંઈ વાંધો નહીં. ગજુભાઈ આપો ટમેટા. હા લાવ. કાંઈ વાંધો નહીં. જો સીધા દાદા 5 ટમેટા તમે ન ખાઈ શક્યા ને તો તમારી મૂછે જાહે અને 500 જાહે. અરે મૂછ નો જાય. મૂછ આમ જો એમ? હા. દૂધ પાન તો મોટી કરી. આમ જોવો બોલી ફગતા નહીં હો પાછા. અરે આમ જો મરદ એકવાર બોલે ને બીજું બોલે જ નહીં. કોરી મૂંડી નાખજે બસ. નો ખાય શકો તો. કાંઈ વાંધો અને નહીં. નગર પછી પૈસા ત્યાં રાખજે તું પાછો. કાંઈ વાંધો નહીં. લાય. હાલો ત્યારે. એ આલ્યો. એક ખાવ પછી બીજું આપું. પૂછ્યું એ આ એટલું બધું ટાઢું થોડું હોય. પેલા તો શો ખોટ કરી. ટાઢા ટમેટા છે એમ. પણ આ ટાઢું છે કે બરફ છે આમાં? ઈ ટાઢુક બરફ બે એક જ છું ને. ટાઢું કોને કહેવાય? તો આ કાંઈ વાંધો નહીં. આ બીજું કાઢી રાખ હાલ. આપા પેલા ખાવ તો ખરી એટલે બીજું ઉપાડી લો. હાલો. લે હવે આમાં નકરો બરફ જ છે. જો તો ખરા તું. લે કાપું બીજું કાપું. હું બીજું કાપી. હવે આ એકમાં જ દાંત નથી બે હતા. એ સીધા દાદા તમતા નિરાતા ખાવ. આપણે કાંઈ ઉતાવ નથી. આ સપલા કાઢ્યા ને આ બેઠા આપણે. એ મારા દાંત કળે છે. અરે દે ભાઈ હું ન ખાઈ શકું. જાવ દે. કેમ છું? પણ નકરું આ દાંત કળે હવે એટલી ઉંમરે. એ તો તમને પેલા કીધું તું. હા તે વાંધો નહીં. પછી પૈસા સમજી લેવું એક ટમેટા. હું પછી સમજી લે હું. તો તમારે છે ને સીધા દાદા સરિયત જ ન નખાય. હા દૂધ પાન મોટી કરી. મરદ બોલો ફગે નહીં. એ ગજુભાઈ પેલા 500 લાવો પછી મૂછ કાઢવી. એટલે પણ આ હું તમે કેવા હું માંગો સરી હું કામ લીધે? સાનો માનો રે હવે. એ તો હું મશ્કરી કરતો હો. હે ધંધામાં મસ્કરી ની હો સીધા દાદા. મૂછ ની જગ્યાએ છે ને ગળું ઉપડી જાય હો. એ ધમકી મારવાની જરૂર નથી પત્રી. 2-3 વાળ કાઢી નાખ લે. હું ના રે ના ઓ ભાઈ. કોરી મુંડવાની છે કોરી. એ એવું ન હોય. એ ગજુભાઈ હાથ પકડો. પેલા 500 આપો અહીંયા. એ 500 લે તું હાથ પકડો પેલા. એ કજો હું તો ખોટું કહું છું પત્રી. ખોટું એમ મસ્તરી મારી યારે કરવાની હોય. એ કજો પત્રી. બોલ લે. જો બોલતો ને કયું કપાઈ જાય. એ મારો મુશ ઇજ્જત છે. એ મુશ નથી પત્રી. હવે ઈજત બીજત કઈ ચાલ લેવા. દાદાની મૂછ કાપી નાખી. એ હવે કોઈ દી બોલશો કે કોરી મુને નાખશો એમ નહીં.